ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સૌએ જે લાગણી બતાવી અને ગુરુ પૂજન કરેલ છે તે માટે અભિનંદન અને સૌને આશીર્વાદ. નમસ્કાર સૌને. આજના પાવન દિવસે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આપ સૌને મિત્રોને વડીલોને સૌને વંદન છે. આપ જાણો છો મુજબ સંસ્કાર ભારતી એક કલાને સમર્પિત એવી સંસ્થા જે વર્ષોથી એક ગુરુ શિષ્યની પરંપરા મુજબ કાર્ય કરે છે. હર વર્ષે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ દિવસ દરમિયાન જ્યારે પણ સમાજના એક એવા ગુરુનું સન્માન કરવા માટે અમે લોકો સંસ્કાર ભારતીના સદસ્યો એમના ઘરે જઈ અને ગુરુનું સન્માન કરતા હોય છે. એ સંસ્કાર ભારતીની પ્રણાલી રહી છે કે ગુરુના ઘરે જઈને એમનું ગુરુ વંદના કરવી, ભગવાન નટરાજનું પૂજન કરવું અને હંમેશા જ્યારે ગુરુની પસંદગી કરવામાં આવે છે ત્યારે એવા ગુરુઓની પસંદગી સંસ્કાર ભારતી દ્વારા થતી હોય છે જેણે સમાજને ઘણું બધું આપ્યું છે. એ પૈકીના આજે આપણે જાણીતા એવા કેળવણીકાર અને સાહિત્ય વિધાના પ્રખર નિષ્ણાંત એવા શ્રી રમેશભાઈ દવેનું આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે એમનું ગુરુ પૂજન કરવાના છીએ. એમના વિશે વધારે બોલી શકાય એટલું મારી કેપેસિટી પણ નથી, પણ એમનું યોગદાન સમાજ ક્ષેત્રે ઘણા વર્ષોથી રહ્યું છે. ચાહે કેળવણીમાં હોય યા સાહિત્ય વિદ્યામાં હોય, દરેક ક્ષેત્રમાં એમણે પોતાનું લગભગ એટલું બધું યોગદાન આપ્યું છે કે જેને આપણે વર્ણવા જઈએ તો શબ્દો આપણે ઓછા પડે. તો આજે સંસ્કાર ભારતી કચ્છ જિલ્લા સમિતિ વતી હું બહુ ગૌરવની લાગણી અનુભવું છું કે આજે મને શ્રી રમેશભાઈનું અમને ગુરુ પૂજન કરવાનો અમને બધાને મોકો મળ્યો છે. અને આપ સૌને પણ આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે સૌને વંદન નમન અને ભગવાન નટરાજના ચરણોમાં વંદન. આપ સૌને ગુરુ પૂર્ણિમાની પાવન શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આપ સૌ આપના ગુરુઓની હંમેશા, અને સમાજમાં ગુરુ વગર કાંઈ હોતું નથી અને દરેક વ્યક્તિની પાછળ એમના ગુરુનું યોગદાન હંમેશા રહે છે. તો આવા જ એક આપણે ગુરુ શ્રી અમારા રમેશભાઈ દવેનું આજે અમે સન્માન કરી રહ્યા છીએ. તો આપ સૌને પણ ગુરુ પૂર્ણિમાની ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ.